કરે જો પાસે બીજો ઉતારો એનો ભીલને ઘરે હોય, ભીલને ઘરે હોય, આ સનાતન. ત્રીજો ઉતારો એનો દલિતને ઘરે, ભીલને ઘરે, ત્રીજો ઉતારો દેવી પૂજકને ઘરે, અને બધે ઘરે હું જમી આવ્યો છું. એવું અમને કોઈ નડતું નથી, પણ આ તો દેવી દેવતાનું અપમાન કરે છે ને ઈ જ અમને માઠું લાગે. ના 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 ના, અપમાન નથી કરતા. જે અપમાન કરે છે ને એના માટે આપણે કહી છે કે તમે આ માણસનું, આ દેવનું આનું અપમાન તમે ન કરો, એમ કહે છે. મનસુખભાઈ શું કહે છે તમને સાંભળો. મનસુખભાઈ પોતાની એકેય વાત નથી કરતા. જે વાત કરે સનાતન વાત કરે છે, અને સત્ય વાત કરે છે, અને બધા મહાપુરુષની વાત કરે છે. પોતાના મહાપુરુષ મને જો સાંભળો, મને મનસુખભાઈ એટલા ને તમે એટલા, મને બધા હરખા. હું મનુષ્યને માનું. ના એ તો બરાબર છે. અમારી વાત સાંભળો, જો એ બધા એને ધર્મ વિશે સારી વાત કરતા હોય ને, તો એક મારી વાત સાંભળો કે એક સંતની એને એવી વાત, તો તમે દેવી દેવતાનું અપમાન તો નહીં કરતા હોય ને? નહીં 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 નહીં. હા તો હું એ તો કહું છું, દેવી દેવતાનું તમે એને માતાજીને માનો છો. 1000 પુરાવા જોઈએ, 1000. તમારી કુળદેવી કયા? અમારી કુળદેવી તમારે એ વાત મૂકી દો. નહીં મને એ કહો એટલે હું તમને એનો જવાબ આપું. કુળદેવી મતલબ શું થાય? એ કુળદેવી જે આપણે દેવને આપણે દીવો નૈવેદ્ય ચડાવતા હોય ને, એ આપણી કુળદેવી કહેવાય. મંદિરે પૂજાતી હોય ને, અગરબત્તી થતી હોય, ધૂપ દીવો થતો હોય, એ કુળદેવી કહેવાય. તમારા માતાજી તો છે એ તો આપણા વડવા પૂજતા હોય, તમે સમજી લ્યો. અસલ કુળદેવી, કુળનો મતલબ શું થાય? એટલે કુળદેવી એ તો પાછી અલગ થાય, એ કરદેવી થાય. સાંભળો તમે, હું તમને હા ઉપર હું જવાબ દઉં તમને. હા, કુળદેવી કેને કહેવાય, કરદેવી કેને કહેવાય, આ બે અલગ થાય પાછી. ઈ ઘણી ને ખબર નથી. ઈ બે અલગ છે. કુળદેવી એને કહેવાય, તમને ખબર? હા હું કહું તમને. હા, કુળદેવી એને કહેવાય કે આપણા બાપની માં, આપણી મોટામાં મોટી માં હજી જીવતા હોય, એ બાપની પણ માં કહેવાય, દીકરાની પણ માં કહેવાય, પોતરાની પણ માં કહેવાય, આખા કુળની દેવી કહેવાય. જો દીકરાની માં, પોતરાની માં, આપણા બાપની માં, આપણો દાડો હોય, એની ઘરવાળી હોય, જીવતા હોય, હજી મોટી ઉંમરના, 100 વર્ષની ઉંમરના, એ કુળદેવી કહેવાય. અને આ જે આપણે દીવાબત્તી કરીએ છીએ ને, એ કરદેવી કહેવાય. કારણ કે આપણો કર ચડે છે. જયારે આપણે 6 મહિનાના 12 મહિનાના થાય ત્યારે આપણા બાલમુવારા ચડે, એને બાલમુવારા ચડાવીને એનો ધૂપ દીવો થાય. એના ઘણા કથા છે મારા બાપ. અમે એના ઉપર હાલી. એવું નથી ના, એવું નથી. કુળનો મતલબ કે તમે કયા કુળના જેલમાં એની જનતા કોણ હતી, ઈને કુળ કહેવાય ને. આને તમે કયો એ દત્ત કથા હે. નહીં એ કુળ આપણા કુળની માં એને કહેવાય. આપણા કુળ, આપણા પરિવારની. કુળ આપણું ક્યાંથી વધ્યું એને કુળ કહેવાય. હા એ કહેવાય. ઈ આખા ધર્મનું આવી ગયું છે. તમને પૂછો, તમે કેમાં આવો? અમે યદુવંશી આહિરમાં. યદુવંશી નથી કહેતો હું. હું કોઈ જાતિ જ્ઞાતિ એમાં નથી માનતો. તમે એસી માં આવો, એસટી માં આવો, ઓબીસી માં આવો. ઓબીસી માં આવી, બરાબર. પછી બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય ને શૂદ્ર, તમે કેમાં આવો? અમે ક્ષત્રિય માં આવી. ક્ષત્રિય કઈ રીતે તમે આવો? અમે ચંદ્રવંશી માં આવીએ છીએ. જાડેજા અમારા ભેગા આવે છે, અહીંયાથી ક્ષત્રિય છીએ અમે. અમે ક્ષત્રિય ધર્મ માં આવીએ છીએ. તમે ચંદ્રવંશી કૃષ્ણ ક્ષત્રિય ધર્મ માં આવે. લેખિત માં છે? હા લેખિત દેવું તમને, જોઈતું હોય તો અમારો. હા કાયદેસર દેવું તમને. ખોટી વાત છે. પણ ખોટી હોય તો કઈ એમને ધડ કરવાથી મારે શું મતલબ? તો તમે સાંભળો, તમે જો ક્ષત્રિય માં આવતા હોય તો તમે યદુવંશી કેમ કહેવાવ? યદુવંશી તમે કેમ કહેવાવ? જો એક વાત સાંભળી લો, પહેલા અમે ચંદ્રવંશી છીએ. ચંદ્રવંશી ક્યારથી ખબર? સતી અનસુયા અને અંતરી મુનિ થી. અહીંયાથી અમે અમારો વંશ વેલો છે. ચંદ્રવંશી માંથી પછી યદુવંશી એટલે અમારી ઓબીસી કેમ આવે? ઓબીસી કેમ આવે? તો પછી આ કાયદા બનાયા. ઓબીસી ને એબીસી ને સીબીસી ને ઈ બધું કાયદા બનાયા છે સાહેબ. ઈ કોઈ મતલબ તમે ઈ કયો ને મારા બાપ. ઈ કાયદા બનાયા, નવા કાયદા કર્યા. આટલો ભાગ આમાં કર્યો, આટલો ભાગ આમાં કર્યો. અત્યારે તમે પ્રશ્ન કરો, તમે શેમાં આવો? ઓબીસી માં આવો, એસટી માં આવો? તમે પૂછો એટલે મેં પૂછ્યું ને. હું કોઈને જ્ઞાતિ જાતિ કોઈનું કોઈ પૂછતો જ નથી. હું મનુષ્ય ધર્મ ને માનું. મનસુખભાઈ ને માનું, તમને માનું. ના બરાબર છે. ના વાંધો નહીં, એ તો બરાબર છે. એમ નહીં મનસુખભાઈ ગમે એને પ્રશ્ન શું પૂછે? તમે કઈ જાતિમાંથી? બરાબર, તો બીજાને જાતિ પૂછે છે, પોતે જાતિ કેમ નથી બતાવતા? અને તમે જયારે કાયદો ઘડવાનો આવે અને એક્રોસિટી કરવાની આવે ત્યારે તમે એક્રોસિટીમાં ઊભા થાઓ છો અને જાતિ નથી બતાવતા. આ શું વાંધો પડે? તમે રોહિદાસ ચમારની અંદર થઈ ગયા, તમે સંત શિરોમણી એવા કહી તો અમારા ત્રિકમ સાહેબ. રોહિદાસ કોણ હતા? ચમાર હતા.
ત્રિકમ સાહેબ થઈ ગયા, ખીમ સાહેબ થઈ ગયા, ભાણ સાહેબ થઈ ગયા, આ બધું તમે ભૂલી ગયા. તમે સનાતની સાંભળો, તમે સનાતની અસલ જો સનાતન ધર્મ ને માનતા હોવ, રોહિદાસ ને માનતા હોવ, તો નાત જાત ભેદભાવ આ શું છે? અમારામાં કાંઈ છે જ નહીં. પણ હું તમને એ જ કહું છું કે તમે હાચા સંત ને હાચા હીરલા હતા ને એને પાણીમાં નાખી દીધા છે. તમે રામાપીર નો પાઠ માંડો? હા, રામાપીર ને માનું. રામાપીર તમે માનો? હા, માનીએ ને. ડાલીબાઈ માનો? હા, માનીએ ને. તો ડાલીબાઈ નો રામાપીર નો પાઠ હોય તો એમ કે હરિજન આઘારિયન, દલિતો આઘારિયન, તો એ પણ દાદા જો જેવો જ ના હોય. તમને નથી કેતો? હા, તો હું તમને એ જ કહું છું કે જેવો મનસુખ છે ને એવા અમારામાં હોય ને બીજામાં હોય, એવા રાક્ષસો હોય, એવા રાવણે હોય. જો રામ ભક્ત રાવણ નતો. તો સનાતન ધર્મ અસલ ઓરિજિનલ સનાતન ધર્મ શિવના વંશ છે. અમે તમે અહીંયા મૂકો શિવના વંશ છે. પણ હું ક્યાં ના પાડું છું? હું ક્યાં ના પાડું છું? બરાબર. હા, હું ક્યાં ના પાડું છું? ગણપતિ અત્યારે ગણપતિ બાપાનું મંદિર હોય ને મેન ગમે ત્યાં, હા, અહીંયા ગણેશ દાદાનું મંદિર હોય ને, હા, અહીંયા જયારે આ ભાદરવો મહિનો આવે ને, હા, ત્યારે એનો કાહાટિયાની ગાંઠ આવે છે. હાંભળો ત્યારે અમે હળી મળીને બધાય ભેગો પ્રસાદ ખાઈએ છીએ કાયમિક ને માટે. અત્યારે નહીં, આદિ અનાદિ થી. તમે ખાતા હો તો તમારો વિરોધ જ નથી. પણ વિરોધ અમારે ઈ નથી. આમ જો તમને હું કહું, તમે નથી ખાતા અને જે ઓલું કરે છે કોક ઉપર, એના ઉપર જ આ વસ્તુ. પણ મારી વાત સાંભળો સાહેબ, મારે વિરોધી નથી. પણ તમે અત્યારે એક જ વસ્તુ ઓલો સત્ય સનાતન ધર્મ ને માનો? તમે માની 102%. 1000%. તો મનસુખભાઈ તમારો વિરોધ ન કરે ને કોઈ ન કરે. મનસુખભાઈ નો હું વિરોધ નથી કરતો. પહેલા શરૂઆતમાં તમે જોજો ગમે એવી વિડીયામાં મનસુખભાઈ નું હું શું કહું છું, મિત્ર તરીકે મારો ભાઈ છો, હજી પાછો હોય, અને આ ખોટા વિરોધે ચડાવીને શું કામ જાતિવાદ કરાવો છે? સનાતન ધર્મ ને માનતો હોય છે ને માણા, એ કોઈનું ખરાબ નહીં કરે. ખરાબ અમે કરતા જ નથી. અમારા ગામમાં આવો ને, હાલો, અપમાન કોઈનું નહીં કરે. મનસુખભાઈ એમ કે તમે બોકડા ન ચડાવો. મારી વાત સાંભળો સાહેબ. મનસુખભાઈ શું કે તમે કુકડા ન ચડાવો, તમે બોકડા ન ચડાવો. ઈ તો હું પોતે બંધ કરાવીને બેઠો છું ઘણી જગ્યાએ સાહેબ. એમ કેતા હોય ને ધર્મ વિરોધ હું નથી માનતો, અને એનો વિરોધ કરે છે તો એનો આપણે સાથ દેવો જોઈએ. પણ એનો વિરોધ કરે એમાંય મને વાંધો નથી. હું એમ નથી કેતો. હું તો એક જ વસ્તુ કહું છું કે હાચા હીરલા હતા એને તમે જડમાં નાખી દીધા અને અત્યારે એક્રોસિટી ને જાલીને ઉભા રહી ગયા છો. એક્રોસિટી ની તમને ખબર નથી એક્રોસિટી શું છે એ? હા, તો હું એ જ કહું છું કે તમને જરાક શબ્દ બોલેલો એક્રોસિટી પર તમે એમ કેમ ન કીધું કે અમારો ત્રિકમ સાહેબ તમને ગોતી લેશે, કે અમારા સંત શિરોમણી જે આપણે રોહિદાસ ચમાર છે જેના કંડની અંદરથી કળા નીકળ્યા હોય ને સાહેબ, અને ગંગાજી જાતા એના નારિયેળના હાથ સ્વીકાર થયો હોય ને, એ રોહિદાસ ચમારની મૂર્તિઓ છો તમે. તમારે તો ગર્વ હોવો જોઈએ જાતિનો. હાવોની જાતિ અમે કેમ અમારા દેવાય તાપાને વખાણી છે? જાતિના સાંભળો તમે, ગામમાં વાળે ન કાપે, અડાયું નોખ્યું રાખે, એમાં જાતિનો ગર્વ ક્યાં? તો એના માટે કરો એમ હું એમ કહું છું, એના માટે લડો, પણ ધર્મનો વિરોધ ના કરો. અસલ તમે યદુવંશી હો તો એનો સાથ દ્યો કે ભાઈ ન કરાય. મારા ગામમાં દીધો તમે. અસલ ક્ષત્રિયો ને અસલ યદુવંશી અસલ આહિરપુરમાં છું હું. આ મારા ગામમાં હતું ને તમે. હવે અસલ ક્ષત્રિયો અસલ યદુવંશી હો તો તમે એમાં સાથ દ્યો. પણ એમાં સહી એમાં ભેગા જ છીએ. ક્યાં ના પાડી? અસલ હો તો ઓરિજિનલ. પણ એમાં ક્યાં ના પાડી છે? એમ ભેગા જ છીએ. તમે સાથ દેહો? હા, સાથ નહીં. મારા ગામમાં હતું ને રામ, જયારે રામના પધરામણ થયા ને હમણાં, એ વખતની પૂછી લેજો ગમે ધર્મની વાત કરું એમાં તમે સાથ દેહો? હા, દઈ. શું કામ ન દઈ? હા, તો તમને હું ફોન કરી તો તમે મને કહેજો. બરાબર ને? બિંદાસથી. બાકી આમાં દેવી દેવતાનું અપમાન આવશે તો હું ભેગો નથી. દેવી દેવતા, કારણ કે એને દીવો તમે કરો છો, અમે કરીએ છીએ. દેવી દેવતાનું કોઈ અપમાન કરવાનું, બરાબર. અને બાકી કોઈ બી જગ્યાએ તમારે અહીં થતું હોય, દેવી દેવતાના નામ ઉપર કોઈ ધૂતી ખાય ને એનું અપમાન થાય. એનું 1001% હું એ ભેગો. બરાબર. અમે બધું, મારા બાપ મેલડીના ભુવા હતા. હા, બરાબર. મેં બધું કરી લીધું, ક્યાંય કાંઈ બાકી રાખી નથી. આ પેલો ફોન છે. હવે મારી વાત ફોન નથી કર્યો. તમે સાંભળો મારી વાત. હા, હવે તમે કહો ને આ વિરોધ વાળામાં, ઈ વિરોધમાં હું મનસુખભાઈ ને અવલમાં મેં ફોન કરેલ 6 મહિને પહેલા. પણ આ તો જયારે મેં જોયું ને કે દેવીએ ને અપમાન કરે છે, તમે કહી દો. હાલો, હું જો તમે કીધું એટલે કહું ને મનસુખભાઈ સાથે ના લઉં. અપમાન ક્યાં કર્યું મારે જાણવું પડે. મારી વાત સાંભળો, મને એ પુરાવો જોઈએ છે.
કે એણે એમ કીધું કે હા હું એક પુરાવો માંગુ છું તમારા પાસે માંગુ છું સાંભળો કે એણે એ શબ્દ કર્યો કે કૂતરી મેલડી કરતા કૂતરી પૂજવી હારી મેકણ કહી દેતા. મેકણ ક્યાં કહી સમજી લેજો, કુળદેવ નું કીધું એ કઈ મનસુખભાઈ નો શબ્દ નથી. હે હા, કુળદેવ નું કીધું મનસુખભાઈ નો શબ્દ નથી. હા પણ કુળદેવ કરતા કૂતરી પૂજવી સારી. અને આ શબ્દ તમે સાંભળો, આજથી કઈ મનસુખભાઈ પહેલી વાર બોલ્યા નથી. આ શબ્દ તો આદિ અનાદિથી બોલતા આવે સંતો ભક્તો જે સનાતન અસલ છે ને એ સંત બોલ્યા હતા. એ મને કહો, હે કયા સંત બોલ્યા હતા? તમે ગોતી લ્યો ને. મને મેકણ નું નામ જે છે એટલે જ મને વધારે હોય ગોતી લઈએ. મને વધારે દાજ સાહેબ એટલે જ આવી મેકણ દાદા નું નામ લીધું ને. મેકરણ દાદો નથી બોલ્યા. હા તો એને મેકણ નું કીધું છે. લો મેકરણ દાદો બોલ્યા નથી, મનસુખભાઈ ને હું કહું. હા તો એટલે તો કહું છું, અમુક અમુક શબ્દ ઉપરથી અમને દાજ આવે છે કે જે સંત ઓલીઓ ભારતની અંદર આમાં હું કહું છું આ વાણી મેકરણ દાદા ની નથી. ભારતની અંદર પ્રખ્યાત ઓલીઓ કઈ ને ઓલીઓ 80,000 ઓલીએ ને સામે જે નમાજ મક્કા મદીના ની અંદર પડી બતાવતા હોય ને મેકણે પડી બતાવ્યું હતું. એવી તાકાત દુનિયામાં કોઈ સંતમાં હજી સુધી થઈ નથી, થવાની નથી. ઈ તો હું કહું. હા તો મેકણ દાદા નું એને કીધું હતું કે મેકણ કે બોલો હાજી સાંભળી લીધું. પણ વાણી મેકરણ દાદા ની નથી આ. હા તો હજી અને પછી બીજો હજી હમણાં જે છેલ્લા જેલમાં ગયો ત્યારે શું કીધું હતું? શું કીધું હતું કે તમારી બાપની બાયડી થાય ને તો માતાજી નથી કીધું તમારે. અરે હજી તમારે મૂકું ઓડિયો ક્લિપ કાઢીને મૂકું. માતાજી નું કીધું. હા ભગવાન અમે એટલે જ વિરુદ્ધ કહ્યું. હું ધર્મી વિરોધી નથી, પણ હું જે આવા શબ્દ માતાજી માથે દેવી આપણા જગો જગથી પૂજતા આવી એનું કે ને એટલે જ ગાંઠ ભરે. તમે આ ઓડિયો સાંભળ્યો જ નથી. તો મને ખબર પડે, ખોટું કે તો મારે કેવું પડે. જો સામે ભાઈએ ફોન કર્યો કે માતાજી મેલડી નું અપમાન કરો છો, બહુચરમાં નું અપમાન કરો છો, તો બહુચરમાં તમારે શું થાય? તો અમારી માં છે. તો માં હોય તો તમારા બાપની બાયડી છે ને. હા હવે કીધું તમે માતાજી માં એમાંય ફેર. આવું ઘણી જગ્યાએ કીધું છે એને. આવું ઘણી જગ્યાએ કીધું છે. પણ કરીએ આપણે એમાં નથી કહેતા. એવું ઘણી જગ્યાએ. એટલે આ ભૂલ બીજું કાંઈ આપણો દુશ્મન નથી. હું રોજ એને ફોન કરું ને ત્યારે એ જ કહું છું મનસુખભાઈ તમે સુધરો, અમુક વસ્તુ સુધારો. રેડા મૂકી દો ને બધું રેડું મૂકી દો. તમે સનાતન માં રહેજો. મારું કેવું થાય અસલ ઓરિજિનલ સનાતન. તમે મારો નંબર સેવ કરી લો. હું તમારામાં 10 નંબર નાખું મારા ગામના. હે હું આજ બપોરે તમારો વિડીયો જોયો ને તમારો મનસુખભાઈ નો, મેં તમારો નંબર સેવ કરી લીધો. બરાબર. ના ના વાંધો નહીં, મળશું 100%. તમારા જેવા ઘણા માણસો મારી સાથે વાત કરે છે, એવું નથી. અને આપણે સત્યને માર્ગે હાલવા વાળા છીએ. આપણે કોઈ ખોટું કરીને નુકસાન નથી દેવરાવું. ગરીબ હોય ને તમે કે સમજી લો કે તમે ગરીબ હો તો તમારી મારે ચડી જાવું, હામો કોઈ કાબર હોય ને સામે બીએન ફરવું, એ નથી. એ ના કરાય. સત્ય સનાતન ધર્મ ને માનવું ને એ આપણો હિન્દુનો અધિકાર છે. બરાબર. ના ના 100%. પણ ઈ સત્ય સનાતન ધર્મ ને સમજવું તમે સેવ કર્યા હોય. હું સત્ય સનાતન ધર્મ શું છે સાંભળો. તમને આ કલાકારો બધાય મોટા મોટા બરાડા પાડતા હોય હિન્દુ ને સત્ય સનાતન હિન્દુ ને. એટલે ભાઈ હિન્દુ ને સત્ય સનાતન ધર્મ ને ક્યાં લાગતી વર્કી નથી. હા હવે એ તમને કહું, મેં એ વિડીયો નાખ્યો છે, તમે જોયો હોય તો. હિન્દુ કોણ ને સત્ય સનાતન ધર્મ ની અંદર 18 વર્ણ એક હોય. હા તો તમે આજે અમારે ઘરે જવું હોય તો એમ છે કે ભાઈ મને પિયાલીમાં દે, હું તમને દાઢિયું નહીં કરી દઈ, તો એ સત્ય સનાતન ધર્મ પારાવાર જ કરે છે. એ વિરોધ કરે છે ને. એ ના ના 100%. એ વાત સાચી છે. પારાવાર જ કરે. રામાપીર નો પાઠ કરે, ડાલીબાઈ ને બેહાડે, ખીમડિયા કોટવા ને બેહાડે, દાસી જીવન ના ભજન ગાય, અને અમારી વરણ જાય ને તેમ છે તમે ઠામ લઈ આવ્યા. હું તમને એ જ કહું છું, મારી વાત સાંભળો. પેટના જ નથી તમે. મારી વાત સાંભળો. પેટના જ છે. હું મારી વાત સાંભળો. હાલો. હા હું તમને એ જ કહું છું કે અમે જયારે સાહિત્ય કરવા બેહી ને, હું તમને મારા વિશે ને પછી તમારા વિશે કહું. સાંભળી લીધો? 1 મિનિટ હવે સમજા જેવી વાત આવી. ત્યારે શરૂઆત અમે અહીંયાથી કરી કે અડીખમ કુળ આહિર નું હોય, યદુવંશી કુળ આહિર નું હોય. એની વાત કરીએ ને ત્યારે સાહેબ રૂવાણા ઉભા થઈ જાય છે કે ગોકુળ કેરે ગુંદરે નહત આહિર નંદ જગત માં જાદવ કેરું ફૂટત નહીં પરજન. આ શબ્દ વાપરીએ છીએ, વાપરી ને. એ બરાબર છે. હા બોલજો 1 મિનિટ હવે તમે મારી વાતને ધ્યાન દો જરાક વાર. અને એમાં જો સૌરાષ્ટ્રની ધરતીની અંદર દેવાય તાપા બોદરે જેને પોતાના દીકરાને કપાવી નાખ્યો ઈ કુળ થઈ. આપણે ઈ કુળના બેઠા છીએ. બોદર નું કયો ને. દેવાત બાબા બોદરે દીકરો કપાયો એના પહેલા કેનું બલિદાન દીધું? એના પેલા વાલ્મીક ના દીકરાનું. તો ઈ ક્યાં ગયો? હા પણ હું મારી વાત તો તમે હવે મારી વાત સાંભળો, તમે મુદ્દો સાંભળો. હવે
હવે મારી વાત સાંભળો. સત્ય છે એ તમારે બધું છુપાવી નાખવાનું છે ને ઓલું બધું બીજું બહાર લેવાનું. નહીં ક્યારે ને છુપે, પણ તમે છુપાવો સોયરા. તમે હવે સાંભળો તો ખરા. પહેલા તમે વાત કરી ને યદુવંશી, હું આયરુ ભેગો જ મોટો થયો છું. પહેલા તમે 1 મિનિટ સાંભળો. સાંભળશો? 1 જ મિનિટ, 2 મિનિટ સાંભળો. હા તો હવે મુદ્દો તમારો હું કહું. તમે અત્યારે ભજન વાણીમાં સત્સંગ કરવા, સાહિત્ય કરવા મનસુખભાઈ ગયા. હા. ત્યારે શરૂઆતમાં જ મનસુખભાઈ બે કે ભલે અમને તમે નનકા ગણતા હો, ભલે અમને નનકી જાતમાં સમજતા હો, હલકી જાતમાં ગણતા હો, પણ અમારા કુળમાં કેવા વીર થયા, કેવા શહીદ થયા, કેવા પીર થયા, કેવા સંત થયા, એની વાતો અમે કરીએ ને તો તમારા કરતા તો અમે ઊંચા છીએ ગમે ત્યારે, પણ તમારા કણે કદર જ નથી. એવી રીતે કરી અને ત્રિકમ સાહેબની વાંચે, રોહિદાસ ચમારની વાંચે, આ તમે બારું કાઢો. અમે તમને એ કહેવા માંગીએ છીએ. હવે હવે આને દાબો નહીં તમે. હે મેં તમને વાત કરી, છુપાઈ દીધું હે. હા નહીં, અરે આપણે કરો ને. અમે જ્યાં જઈને અમે પેલા અમારા વખાણ કરી. તમે પેલામાં પેલું બલિદાન કેને દીધું? હે તમે આ વાત કરી ને દેવાત બાપા બોદર ની, તો એ પેલું બલિદાન કેને દીધું? વદારણ નામની વાલબાઈ હે ને ભીમડે. બીજું પેલાનું કહો, તમે બીજાનું કહો. ભીમડે. હા તો એને કેમ કોઈ કઈ વખાણ નથી કરતા? કેમ નથી કરતા? અત્યારે આવે મુદ્દો. અત્યારે મુદ્દો આવે છે કે એક વાલ્મીક નો દીકરો જયારે કટાર ખાઈને મરી ગયો, એનું કારણ શું હતું કે એનાથી વાત રે ને નાનું વરણ, અને એના મોંમાં વાત રે કે ન રે, અને કાલે જુનાગઢમાં ખોલી થઈ જાય તો રાનો વંશ નીકળી જાય એમ. તો એટલા માટે પોતે સમજી લીધું કે આપણે નહીં હોય દુનિયામાં તો હાલશે, પણ રાનો વંશ રાખવો જરૂરી. આજે ઇતિહાસમાં આવે કે એમને વંશ રહ્યો છે, રોગે રહ્યો છે, એમને કઈ બલિદાન ક્યાંય છે નહીં દલિત ના ક્યાંય. હે દલિત ના તમે હું તમને શું કહું છું ઠેરથી કે ઈ તમે બહાર કરો. તમે આ એકરો સિટી ના ચાલી રાખો. તમે ઈ કહો આજે આ કેટલાય વર્ષો થઈ ગયા, અમે યુગો વયા ગયા. હું તમને શંકર નું તો કહું છું, ભગવાન શંકર ની વાત કરું, ત્યાંથી તો બહાર થયા હે. હા એમાં હતા. 1000 પુરાવા જોઈએ તમને દઈ દઈ અમે. પણ આ કેને કર્યું? રાજવરા આયા ને જયારે રાજવરા આયા ને ત્યારે નોખા નોખા ભાગલા તમારા નહીં અમારા પાડ્યા છે, મને ખબર છે. અમે માલધારી ને વગડામાં રહેવા વાળા, માલ ચરાવીને અમને ભોગ ભાગ થતો કરતા. આવ્યા ક્યાં? મેં તમને વાત કરી સાચા છો તમે, પણ ઈ કેને પાડ્યું? રાજવરે પાડ્યું, આપણે નથી પાડ્યું. એમ આપણે અંદરો અંદર તમે આ દખલ ઉભી કરો ને, ઈ ના કરાય, કોઈ દી ના કરાય ભાઈ. હું ઈ કહું ભાઈ જ કહેવાય. હા બસ એ તો હું તમને મજા આવે. સાંભળો તમે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર, એ તમને મેં કીધું. તમે પાછા અહીંયા જ આવ્યા ને. આપણે એમાં અમે નોખા એને પાડ્યા. આપણે ભગવાન ના 4 અંગ છે, તો બધા પગે ક્યાં લાગે? છેલ્લે ક્યાં રાખ્યા? કેને રાખ્યા? શૂદ્ર પગે કણે. ત્યાં સત્ય શું છે? સત્ય તો ઈ જ છે ને. પગલા પગે લાગે. બ્રાહ્મણ મોટા હોય તો એને મોઢે કેમ પગે નથી લાગતું? કોઈ નથી લાગતા, પગને જ ચાલશે. સાચા તો પગમાં તો સાચું છે ને. ત્યાં પવિત્ર ક્યાં છે? પગ કણે. તો આજ એમ કે આમ નહીં કરીએ ને, ઓમ નહીં કરીએ ને, ફલાણો છે ને, ઢીકડો હોય ને, પૂછડો આગ નાતી. ભાઈ કાંઈ છે નહીં. દુનિયા છે ને એ ચમાર જ છે, આખી દુનિયા. હા એ તો સાચું છે. અને માનવ છે ને ભાઈ, લોહી એકનું એક નીકળે. તમે દવાખાનામાં જાઓ ને ત્યારે કોઈ ડોક્ટર પૂછે છે કે આ કયો બાટલો ચડાવવાનો છે? નથી માનતો કે મને મનસુખભાઈ એટલા ને તમે એટલા. જો હવે તમે 1 મિનિટ સાંભળી લેજો. જયારે હમણાં વચ્ચે એક ભાઈની શ્રદ્ધાંજલિની રાત હતી, અહીંયા હું સાહિત્ય કરું નહીં આવામાં, જે શ્રદ્ધાંજલિ વાળામાં સાહિત્ય હાલે નહીં ના હાલે, પણ મારે સાહિત્ય કરવાનો એક સમજી લ્યો ને કે આ સનાતન ધર્મનો મુદ્દો આવ્યો. એટલે મુદ્દો આવ્યો કે સનાતન ધર્મથી ઊંચું કોઈ ધર્મ નથી, પણ આપણે જાતિવાદીના ભાગ પાડ્યા. એમાં પાછો એક ભાઈએ ભજન બોલ્યું, અને ભજન બોલ્યું એમાં એ કબીરપંથી માણસ હતો. એને મસ્ત વાત કરી. માણસના રૂવાડા ઉભા થઈ જાય. હા મસ્ત વાત કરી એને. હા ભરજો કે જયારે કાંઈ લેવણ દેવણનું થાય ત્યારે આપણે વસ્તુથી અભડાઈ છીએ, એક દલિતના દીકરાથી કે એક વાલ્મીકના દીકરાથી. બરાબર. જયારે ગાડીમાં બસમાં બેહીને પાહે બેઠા હોય ને શરીર અડતા હોય ત્યારે નથી અભડાતા. હવે એનો એક દાખલો દઉં કે રકેબીની અંદર હાબરો
આપણી ઘરે આવ્યો હોય રકેબીમાં ચાય પાઈ હોય તો પછી રકેબીને દેવતા ફેરવવામાં આવે છે તો દેવતા એમાં ફેરવો છો તો તમે હામામાં એક સીટમાં બેઠા હતા અને તમારું અડધું શરીર એને અડ્યું છે એને કેમ દેવતા ફેરવવામાં નથી આવતું? દેવતા કોણ છે ત્યાં તો વાત પડી છે. હા એટલે એના માથે પછી મેં સાહિત્ય કર્યું કે સનાતન ધર્મની અંદર તમે હવે મુદ્દો છેલ્લો સાંભળી લેજો. સનાતન ધર્મની અંદર એવી તિથિઓ છે કોઈ તિથિ એવી નથી પૂજવા જેવી નથી. એકમ થી કરીને પૂનમ સુધીની સાંભળજો તમે, હું કહું છું. એકમ ને જયારે એકમ આવે ત્યારે એને ભાઈ એકમ ગુડી પડવા તરીકે ઓળખવામાં આવે છે. બીજ ને ભાઈ બીજ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજ ને અખા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. ચોથ ને ગણેશ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમ ને લાભ પાંચમ અને નાગ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. છઠ ને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે. સાતમ ને શીતલા સાતમ તરીકે ઓળખવામાં આવે. આજે શીતળામાં બેહાડ્યા બરાબર ઇટેક રોગ હતો. હવે તમે કહો છો પણ હવે શીતલા છઠ ની અંદર વીર મેઘમાયા જેથી હોમાણ હતો ને તેથી અમારા ને બધાને ઓલા જે દરબાર હતા ને એને રાંધીને ખવડાવવા આવ્યા. તેદી ની રાંધણ છઠ નું છે. આ તો એને ઓલા વાયરસ હતો આપણે કેમ કોરોના વાયરસ છે એ રીતનો વાયરસ હતો. એટલે માતાજીનું અપમાન કેદી નું કર્યું છે? માતાજીનું ગધેડા ઉપર બેહાડ્યા, કૂતરા પર બેહાડ્યા, બરાબર મીંદડા ઉપર બેહાડ્યા, ઉંદેડા ઉપર બધાય દેવને બધા ઉપર બેહાડીને વહેલું અપમાન કરી નાખ્યું. અટાણ નથી કર્યું કોઈ હવે. હા એ સાચું. અને હવે તમે એ વાત કરી ને હવે તમને વાત કરું માતાજીની વાત કરી ને. હા દશામાં ક્યાંથી આવ્યા? દશામાં ક્યાંથી આવ્યા? મુંબઈ માંથી આવ્યા. મુંબઈમાં તો સાચા એમાંથી આવ્યા. દશામાં એટલે શું? દશામાં કઈ નથી. એની નથી કરતા, અમુક દેવીનું અપમાન કરે છે એ વાત. ના દશામાં કઈ નથી. મુંબઈમાં આવ્યા. મુંબઈમાં ક્યાંથી? મોંમાંથી આવ્યા. જો દશામાં રહ્યા ને દશામાં શબ્દ બહાર પડ્યો એટલે એને મુંબઈમાં કહેવાય. હવે આ ઓડિયો આપણો ફેલાશે દશામાં વાળા મુદ્દાનો. ભલે કાંઈ વાંધો હાંભળો તો ખરા. સનાતન ધર્મ ની અંદર ના આવે. અસલ સનાતન ધર્મ જે પાડતો હોય અસલ સનાતની હોય જ્ઞાતિવાદ ન કરે. હું એ વસ્તુ માનું. તમે એક મિનિટ સાંભળો તો ખરા. પછી રામાયણ એટલે શું આવે? એક અયોધ્યા નગરી હતી, એમાં દશરથ રાજા હતા, એના 4 દીકરા હતા. અયોધ્યા નગરીનું નામ આવ્યું, દશરથ રાજાનું આવ્યું ને. પછી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નું ખોલો એટલે એમાં આવે હસ્તિનાપુર આવે, દિલ્હી આવે, મહાભારત નું આવે, પાંડવ નું નામ આવે, કૃષ્ણ નું આવે, જશોદા નું આવે ને. તો એને બાદ કરતા એની સેવા પૂજા એને આપવામાં આવે. આપણે સેવા ના કરી ઈ કરે. આપણે મંદિરે પગે લાગવા જઈએ, આરતી વગાડી દર્શન કરી. આપણને ના પાડે કોઈ પૂજા કરવાની? ના તો કોઈ ના પાડે. તમે સવારે જળ ચડાવજો. આપણે કોણ નથી ચડાવતા? ના એમ તો ના નહીં. એમ તો આપણે શ્રાવણ મહિનો આખો ઈ પૂજા કરે એટલે આપણે પૂજા કરીએ કરવાની. આપણે નહીં કરવાની. આપણને કોઈ ના પાડે? ના શું કામ પાડે? પણ મેઇન વસ્તુ સનાતનનો મતલબ જ તો હું તમને કહું છું. તમે સનાતન ધર્મ નું માનો પણ તમે સમજતા નથી. સનાતન ધર્મ એમ નહીં. એમાં એવું છે મારી વાત સાંભળો. તમારી જ્ઞાતિ કેટલી? અમારી જ્ઞાતિ નથી. હું એક મિનિટ. હું અમારી આહિર સમાજ છે ને, મારી વાત સાંભળો. મારા ગામમાં આહિર સમાજના મારા 200 ઘર છે. 200 ઘર પૂજા ન કરી શકે. સાધુ નું ઘર એક જ છે. સાધુ સ્વામી બ્રાહ્મણ હોય ને એ એક બે ઘર હોય. કારણ શું? શેનું પૂજા કરે ને એનું કારણ? એનું કારણ તમને કહું તો મારા 200 ઘર છે. 200 ઘર વાળા પૂજા ક્યારે કરે? એટલે 200 ઘર તરફથી ફાળો આપી દે. પેલા તમે જાઓ છો ઓલા ખાય છે. તમે પૂજા કરવા જાઓ તો ઓલા ખાય તો ભલે એમ જ. તો આપણે દહીં તો જ ખાય કે એના માથે એનો રોટલો છે. પૂજા તો તમે પેલા કરો છો. તમે ત્યાં જાઓ તો ઈ પૂજા કરે. હા પૂજા તો આપણે જ કરીએ છીએ. ગમે એ હોય આપણે જ કરીએ છીએ. આપણે ફાળો આપી, ફંડ આપી, એને 12 મહિને માપું માણું આપી. ઈ બરોબર છે. તમે ખાલી એને તમારે ઓલું માપવાનું કયો ને તમે એકવાર ના આપજો ને પછી ભલે ઉભો હોય. કોણ ઉભો રહે? એમ કે ભાઈ ફલાણો આવું હોય ને ઢીકડો હોય ને પૂછો હોય ને દેતો નથી. ઈ તો એની વાત છે. પણ મેઇન વસ્તુ કે એનું ગામ ન હોય. સાધુ સ્વામી બ્રાહ્મણ બાવા હોય ને એના ગામ ન હોય. ના રે ના ગામ હોય જ. ગામ વગર ક્યાં રહીએ? ના એ એક બબે ઘર જ હોય. તમે જોજો મારા ગામમાં તો સાધુ નું ઘર એક છે, સ્વામી બાવાના ઘર 2 છે, બ્રાહ્મણ નું ઘર 1 છે. એ એક જ હોય. અને આ ગામ આપણા છે ને, સમાજ જાતિ મોટી રહી ને એના ગામ આખા ગામ હોય. મારું આયરે નું ગામ છે આખે આખું. 200 ઘર છે મારા. તમારું કયું ગામ? લખાગઢ. એ કયા તાલુકામાં? એ કઈ મોમાઈ મોરા આવો ને ત્યારે આડેસર ની બાજુમાં 6 કિલોમીટર થાય. અહીંયા બધા પરમાર 70-75 ઘર છે અમારા ભેગા. હે અમે પરમાર જ છે. હા તો અમારા ભેગા પરમાર જ છે. 70-75 ઘર આવ્યા. એવું છે?
હા 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 તો એ 75 ઘર છે. હવે તમને હું નંબર મોકલું ને એટલે એને પૂછી લેજો કે નાગદનભાઈ કેવો માણસ છે, ત્યારે તમને ખબર પડશે કે હું ધર્મ વિરોધી નથી, પણ હું આ ધર્મ વિરોધી એવું કઈ નથી આપણે. પણ મને તો શું દુઃખ છે તમને ખબર છે?